નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે છે। ભુજ સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું। પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી તેમની સાથે સ્વાગત કર્યું છે। શાળાના તમામ નાના ભૂલકાઓ અને બાળકોએ ફૂલો સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું। સરહદી ગામોના લોકો સાથે ખાટલા બેઠક કરશે। વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા હર્ષ સંઘવી કરવાના છે। કચ્છની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। શાળાની બાળાઓએ ફૂલ સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું છે। સરહદી ગામોના લોકો સાથે તેઓ ખાટલા બેઠક કરશે। ત્યાંના લોકોને કઈ સમસ્યાઓ છે એ વિશે તેઓ વાતચીત કરવાના છે। ભુજ સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરની સાથે પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અને હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું છે। આ દ્રશ્ય ગાર્ડ ઓફ ઓનર અને એ પછી બાળાઓ તેમને ફૂલ આપી રહ્યા છે। ગુલાબનું ફૂલ આપી અને તેમને વધાવતા નજરે પડી રહ્યા છે। તો કચ્છના આ દ્રશ્ય છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ 2 દિવસીય કચ્છના પ્રવાસે છે અને કચ્છના જે ગામડાઓ છે ત્યાં તેઓ વાત કરવાના છે, ખાટલા બેઠક કરવાના છે। સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રાજેન્દ્ર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ કચ્છની મુલાકાતે છે, વધુ જાણકારી શું છે? જી, વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વખત જ કચ્છની મુલાકાતે આવેલા છે। તેઓ 2 દિવસ કચ્છની મુલાકાતે રહેશે। આજે સવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કરાવાયું હતું। તો પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। શાળાના નાના ભૂલકાઓ અને બાલિકાઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલો સાથે સ્વાગત પણ કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી અને સિનિયર આઈપીએસ 30 જેટલા અધિકારીઓ આજે સરહદી ગામડાઓની મુલાકાત લેશે અને જે સરહદના ગામડાઓ છે ત્યાં દરેક આઈપીએસ અધિકારી ખાસ મુલાકાત લેશે। સરહદી ગામમાં લોકો સાથે ખાટલા બેઠક પણ યોજવામાં આવશે અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ પણ કરવામાં આવશે। સરહદી ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ અને માળખાગત જે સુવિધાઓ છે, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના જે મહત્વપૂર્ણ વિવિધ મુદ્દાઓ છે એના પર ઊંડાણપૂર્વક સમીક્ષા પણ કરવામાં આવશે। જી, આભાર તમામ વિગતો માટે।